હાય ગાઈસ, તમને ખબર જ છે મને ફરવાનું બહુ જ ગમે ને ફરવાના મામલામાં મેં પીછે નહીં રેમ. તો આજે આપણે જવાના છે ગોળીગઢ મેળામાં ને મેળામાં મને મળી ગયા 30,000 ફોલોવર ગાઈસ. હવે કયા 30,000 ફોલોવર એ તો તમારે આગળ જ જોવા પડશે. ઠીક હે, ઘરથી વ્લોગ સ્ટાર્ટ કરીને પછી આપણે મેળામાં ગઈએ. ઓકે, તો બપોરે બનાવ્યા છે અપેક્ષાએ પાસ્તા ને કેરીના ચીરિયા ઓળીમાં નાખવા પહેલા જ ખાઈ લીધા છે ને રોટલો વગાડ્યો હતો. એ ખાઈ ને તમે બધા આળસુના જેમ પડી ગયેલા હતા. મેળામાં જવું ને એમ તો કોઈને ભાન જ નહીં મળે. અમે તો એમ જ પડી રહેલા હતા, પણ મારી મમ્મી તો ઊંઘાઈ ગયેલી હતી. પછી જશે તેસે આળસ છોડીને ઉઠા, કામ કર્યું ને આ તૈયાર થઈ છે. તેમાં બી કપડાં તો હું પહેરું કરીને આ પહેર્યું છે. બાય ધ વે, આ કુર્તી સાક્ષીની છે ગાઈસ, સો લિંક વિંક નહીં માંગતા. આખો સેટ છે, પણ મેં એને પેન્ટ હાથે પહેર્યું છે, વધારે મસ્ત લાગતું છે. પેલી પર એના ચશ્મા મેં એટલો ડા બેહેલી છે. પેલા કપડામાંથી બી અમે લડાઈ રહ્યા હતા એટલે. પણ પછી મને બીજા ચશ્મા મળી ગયા છે, તો મેં ઓઢનું બાંધીને એકદમ તૈયાર થઈ ગઈ છે. એક તો એનાથી હું કોઈથી જ નહીં મારા વગર રહેવાય, તો મારે તો લડતા હું લેવા હે. મને તો એમ થાય મેળામાં જોજો ને કેવી હાથ પકડાવીને ચાલતી છે. તે 3 વાગે ઘરથી નીકળ્યા છે ને તમારી બેન હાથે કઈ સ્ટ્રગલ નહીં થાય એસા કભી હો સકતા હે ક્યાં. ઘરથી નીકળ્યા ને જરાક જ આગળ પહોંચ્યા એટલે એક્સેસ બગડી ગયું ગાઈસ. 3 જણા બે તો પિકઅપ નહીં લેતું હતું ને એક્ટિવા મારા પપ્પા લઈને સાલે જ પહોંચી ગયેલા હતા. એક તો ફોન ઉચકે પછી જેસે તેસે અપેક્ષા એકલી ગળત સુધી આવી. મારા પપ્પા સામેથી આવ્યા, પછી ત્યાંથી એક્ટિવા લઈને આવી, પછી અમને લેવા આવી, પછી અમે ગળત પહોંચ્યા ને પછી 4 ની આસપાસ તો ગળત થી નીકળ્યા ગાઈસ. એટલું બધું સ્ટ્રગલ કરી દીધું. અમે તો કર્યું હતું કે આજે તો મેળામાં જવાનું જ નહીં, કે હું તરત જ પહોંચી ગયા એવું લાગતું હતું અમને. તો બાઇક પાર્કિંગમાં મૂકીને ચાલ્યા છે અને તાપ તો કઈ મારું કામ. એટલી ગરમી લાગતી હતી ને જાણે સ્કિન તો બળતી હોય ને એવું ફીલ થતું હતું. એટલે મેં ઓઢનું ઓઢી દીધું છે. એટલી ગરમી હતી ને સિરિયસલી ન પૂછો વાત. ખબર જ હતી અમને કે બપોરે જવું તો ગરમી લાગવાની જ છે. ને જો તમારી બેન અપેક્ષા માથે લડે ને મારો હાથ પકડીને કેવી ચાલતી છે. ગરમી હાથે ધૂળ બી ફ્રી, એટલું ધૂળ કે ન પૂછો વાત. એટલે પછી મેં ઓઢનું જ બાંધી દીધું છે ને ધૂળથી મને બહુ જ પ્રોબ્લેમ, શ્વાસ ની લેવાયમાંથી સફોકેશન ફીલ થાય મને. પહેલા ચેન લીધી, અપેક્ષાને દેખાય કે ચેન, એને આવી લેયર વાળી ચેન બહુ પસંદ એટલે 150 ની 2 મળતી હતી, તો મેં 2 ચેન લઈ લીધી છે. ને બાજુમાં આયરો એક હતું અને હું કહેવાય ઘરમાં ટાંગે તે ખખડ કર્યા કરતી. તો ઘરે લાવીને ખખડ કર્યા કરતો હતો. તો સાક્ષીને મારા પપ્પા તો બહુ બોલ્યા કે હું કામ લાવી તું એ. આ લીલા પોપટ બહુ ભારી દેખાતો હતા. મંદિર નજીક આવી ગયું છે એટલે પછી અહીંયાથી મંદિરમાં ચડાવવાનું સામાન લેતા છે. બધી બાધા ચડાવેલા ને તે પ્રમાણે બધું લે. અહીંયાથી અમે લેતા હતા ને ઓઢનું બાંધેલું ને તો બી બધા ઓળખી જાય. વાહ, સારું કહેવાય. ને અહીંયા જ આપને મળી ગયા વિશાલ વ્લોગ્સ, જેને તમે બધા ઓળખતા જશો. આઈ થિંક 32,000 ફોલોવર કમ્પ્લીટ થવાના છે એમના. ચાલો મળીએ, બાય. આ બધા એમના ફ્રેન્ડ્સ ને બીજા બી બહુ બધા ફોલોવર મળ્યા. सबसे मिलकर बहुत अच्छा लगा गाइस, सीरियसली. ये ब्लॉगर बेगा था ना आउट है जो आवे